નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ શબ્દ બાણમાં। હું આજે તમારા સામે હાજર છું મહાગાથા મહાભારતના એક જબરદસ્ત કિસ્સા સાથે, એટલે કે મહાભારતના તરત જ પછી કઈ રીતે કળિયુગની શરૂઆત થઈ। ચારો તરફ પાપ થઈ રહ્યા છે, કળિયુગ છે ભાઈ, હિંસા થઈ રહી છે, કળિયુગ છે ભાઈ, છોકરાઓ માતા પિતાને ઘરમાંથી કાઢી રહ્યા છે, કેવા કળિયુગના સંતાનો છે, દીકરીઓની ઇજ્જત ખતરામાં છે, આ બધું જ કળિયુગની જ દેન છે। આ વાતો ક્યાંક ને ક્યાંક દરરોજ સાંભળવામાં આવી રહી છે, જ્યારે માણસો ધર્મ અને કર્મના રસ્તાથી ભટકીને અધર્મનો રસ્તો અપનાવી લેતા હોય છે, તો તેનો બધો જ દોષ કળિયુગ ઉપર ઉતારી દેવામાં આવતો હોય છે। પરંતુ શું કોઈએ વિચાર્યું છે કે આ કળિયુગ આખરે શું ભલા છે, અને આ કળિયુગ આખરે છે કોણ, અને આ કળિયુગ શું ઈચ્છે છે? જેટલો અત્યાચાર પાછલા 3 યુગોમાં નથી થયો, તેનાથી ઘણો વધારે અત્યાચાર કળિયુગમાં થઈ રહ્યો છે। તે આખરે કેમ? હવે તમને રામ કે કૃષ્ણ ધરતી ઉપર બચાવવા કેમ નથી આવી રહ્યા, અને કેમ દરેક મનુષ્યની અંદર રાવણ અને કંસ જેવા રાક્ષસોએ પોતાની જગ્યા બનાવી લીધી છે? આ બધા જ સવાલોનો જવાબ છુપાયેલો છે રાજા પરીક્ષિતની એક ભૂલમાં। એક એવી ભૂલ કે જે ભૂલે કળિયુગને આ ધરતી ઉપર રાજ કરવા માટેની અનુમતિ આપી દીધી। તો ચાલો શાસ્ત્રોના પાના ફેરવીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કળિયુગની એ કથા વિશે, જે કથા અત્યારે પણ ચાલી રહી છે। હિન્દુ ધર્મ પ્રમાણે 4 યુગોનું વર્ણન જોવા મળે છે, જેમાં પહેલો યુગ છે સતયુગ। બ્રહ્મ વૈવર્ત પુરાણનું માનીએ તો સતયુગમાં ફક્ત ને ફક્ત આત્માઓનો જ વાસ આ ધરતી ઉપર હતો, જેને વર્લ્ડ ઓફ સોલ પણ કહી શકાય છે। તે સમયે ધરતી ઉપર જીવવાવાળી એ આત્માઓની ઉંમર લગભગ 1 લાખ વર્ષ હતી। તેમનું જીવવું અને મરવું ફક્ત તેમના પોતાના જ હાથમાં હતું। જે રીતે એક શરીરનો અંત થાય છે, તેવી જ રીતે એક આત્માનો પણ અંત ક્યારેક તો થતો જ હોય છે। એવું માનવામાં આવે છે કે સતયુગ 1,72,80,000 સાલ સુધી આ ધરતી ઉપર ચાલ્યો હતો। તે સમયે આત્માઓની સરેરાશ ઊંચાઈ 32 ફૂટ જેટલી હતી, અથવા તમે એવું કહી શકો કે જે મનુષ્ય રૂપી શરીરમાં એ આત્માઓ વાસ કરતી હતી, તે શરીરની લંબાઈ 32 ફૂટ જેટલી હતી। સતયુગની સમાપ્તિ પછી ધરતી ઉપર ત્રેતાયુગનું આગમન થયું, જેમાં મનુષ્યના સકારાત્મક ભાવોમાં થોડોક ઘટાડો જોવા મળ્યો। આ યુગમાં આત્માઓ નહોતી, તેથી દેવતાઓએ આ યુગમાં વિવિધ રૂપોમાં જન્મ લીધા, જેમાં આ યુગમાં ભગવાન શ્રી રામનો પણ જન્મ થયો। પદ્મ પુરાણનું માનીએ તો ભગવાન રામે સરયુ નદીમાં સમાધિ લીધી, ત્યાં સુધીમાં રામ ભક્ત હનુમાને આવનારા કેટલાક યુગો સુધી જીવવાનો આશીર્વાદ મેળવી લીધો હતો। આ ત્રેતાયુગ ધરતી ઉપર 43,20,000 વર્ષો સુધી ચાલ્યો। આ યુગમાં એક સામાન્ય માણસ 10,000 વર્ષો સુધી જીવિત રહી શકતો હતો। આ ત્રેતાયુગ પછી ધરતી ઉપર દ્વાપર યુગનો પ્રારંભ થયો। આ નવા યુગમાં મનુષ્યની અંદર લોભ, કામ, મોહ, અહંકાર જેવા ગુણોમાં વધારો જોવા મળ્યો। આ યુગ ધરતી ઉપર 8,64,000 સાલ સુધી ચાલ્યો। આ યુગમાં વ્યક્તિ સરેરાશ 1,000 વર્ષ સુધી જીવતો રહી શકતો હતો। બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર ભગવાન હનુમાને ભીમને ધર્મનું જ્ઞાન આપતા જણાવ્યું હતું કે સતયુગ આ 4 યુગોમાં સર્વશ્રેષ્ઠ યુગ હતો, જેમાં ધર્મ એકદમ સુરક્ષિત હતો। આ ધર્મને ત્રેતાયુગમાં ખૂબ જ નુકસાન થયું હતું, અને આની ભરપાઈ કરવા માટે થઈને જ ભગવાન રામે આ યુગમાં જન્મ લીધો હતો। જ્યારે દ્વાપર યુગમાં તો સીધો ધર્મ ઉપર જ વાર થયો અને પાપ વધવા લાગ્યા। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અવતાર લીધો, અને ત્યારબાદ હનુમાને જણાવ્યું કે આ દ્વાપર યુગ પછી કળિયુગ આવશે,
જેમાં ધર્મ પૂરેપૂરો ખત્મ થઈ જશે અને આ યુગમાં ફક્ત લાલચ હશે, પાપ હશે અને હિંસા હશે. ત્યારે એક વખત ફરીથી ભગવાન વિષ્ણુ ભગવાન કલ્કીનો અવતાર લેશે. આપણે પાછલા 3 યુગો વિશે તો પુરાણ, ધર્મગ્રંથ વગેરેમાં વાંચ્યું જ હશે, જેમાં ગીતા, મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોએ આપણને આપણા ભૂતકાળ વિશે જણાવ્યું જ છે. પરંતુ અસલી કહાની તો કળિયુગથી જ શરૂ થાય છે. આ એ જ કળિયુગ જે અત્યારે આપણો વર્તમાન છે અને આવતીકાલ પણ છે. શાસ્ત્રો અનુસાર મહાભારત પૂરું થવાના સમયથી જ દ્વાપર યુગના સમાપ્તિના દિવસો ખૂબ જ નજીક આવી ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ પણ ધરતી પર પોતાના કાર્યો પૂર્ણ કરીને વૈકુંઠધામ જઈ રહ્યા હતા અને તેમના વગર પાંડવો પણ ધરતી ઉપર શું કરતા? યુદ્ધમાં આટલા બધા મારકાટ અને ચારે તરફના મહેણા ટોણાથી તેમનું પણ હવે મન કોઈ વાતમાં લાગતું નહોતું. તેથી જ યુધિષ્ઠિરે પોતાનું બધું જ રાજપાટ અર્જુનના પૌત્ર અને અભિમન્યુના પુત્ર પરીક્ષિતને સોંપી દીધું અને યુધિષ્ઠિરે પરીક્ષિતને બધા જ અધિકાર આપી દઈને સમ્રાટ ઘોષિત કરી દીધો. અને ત્યારબાદ પાંચેય પાંડવ દ્રૌપદીની સાથે હિમાલયની તરફ મોક્ષ યાત્રા પર નીકળી ગયા. હવે ધરતી ઉપર ફક્ત રાજા પરીક્ષિતનું જ રાજ્ય હતું. ધરતી પર ના તો ભગવાન કૃષ્ણ હતા, ના માતા લક્ષ્મી, કે ન હતા ભીષ્મ અને વિદુર જેવા વિદ્વાન વ્યક્તિઓ. છતો પણ રાજા પરીક્ષિતે પોતાના પિતૃઓ દ્વારા સોંપાયેલી પોતાની જવાબદારીઓ નિભાવવા માટેનો પૂરેપૂરો પ્રયાસ કર્યો. આ સમયમાં આપણને વિવિધ કથાઓ દ્વારા જાણવા મળે છે કે પાંડવોના હિમાલય ગમન બાદ માતા ધરતી અને ધર્મ બંને સરસ્વતી નદીના બંને કિનારા ઉપર અલગ અલગ છેડે બેઠા હતા. જેમાં એક તરફ ધરતી ગાયના રૂપમાં અને બીજી તરફ ધર્મ એક બળદના રૂપમાં એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. જેમાં ગાયરૂપી ધરતી માતા ખૂબ જ દુઃખી હતા અને આવા નિરાશામય વાતાવરણથી તેમની આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા. ત્યારે ધર્મએ ધરતીને પૂછ્યું કે હે ધરતી, હવે તો મહાભારત પૂર્ણ થઈ ગયું છે. એ ચીખોનો અવાજ, એ હિંસા અને એ રુદન બધું જ સમાપ્ત થઈ ગયું છે. તેમ છતાં હે ધરતી, તું આટલી બધી દુઃખી કેમ દેખાઈ રહી છે? ત્યારે ધરતીએ જવાબ આપતા કહ્યું કે હે ધર્મ, શું તું જોઈ નથી રહ્યો કે પહેલા તારા 4 પગ સલામત હતા, જેમાંથી હવે ફક્ત એક જ પગ બાકી રહ્યો છે. છતાં તું મને આવું પૂછી રહ્યો છે? તો સાંભળ કે હું આટલી બધી દુઃખી કેમ છું. પહેલાં તો ભગવાન શ્રી કૃષ્ણના એ સુંદર પગ મારા ઉપર સદાય પડતા હતા, તેથી જ હું પોતાને ખૂબ જ સૌભાગ્યશાળી માનતી હતી. પરંતુ હવે એવું નથી. એ સૌભાગ્ય પણ ભગવાને મારી પાસેથી છીનવી લીધું છે. શું તને એ બધું નથી દેખાતું? ધર્મ અને ધરતી આ રીતે વાતો કરી રહ્યા હતા અને એ વધુ વાતો કરે એ પહેલાં જ ત્યાં અસુરરૂપી કળિયુગ આવી જાય છે અને સરસ્વતી નદીના કિનારે બેઠેલી ધરતીરૂપી ગાય અને બળદરૂપી ધર્મને આ અસુરરૂપી કળિયુગે હેરાન અને પરેશાન કરવાનું ચાલુ કરી દીધું. એ જ સમયે રાજા પરીક્ષિત પોતાના રથમાં બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમને પણ આ દ્રશ્ય જોયું કે એક રાક્ષસ જેવો માણસ ગાય અને બળદને આ રીતે સતાવી રહ્યો છે. તો તેઓ પોતાના રથ પરથી ઉતરીને તેની પાસે ગયા અને ગુસ્સામાં પૂછવા લાગ્યા કે હે પાપી, તું આ ગાય અને બળદને કેમ સતાવી રહ્યો છે? અને મારા રાજ્યમાં આવું નીચ કામ કરનાર આખરે તું છે કોણ? તારું આ કાર્ય કદાપી ક્ષમા કરવા યોગ્ય નથી અને હવે તું મરવા તૈયાર થઈ જા, કેમ કે હું તને તારા આ અયોગ્ય વર્તન માટે સજા આપવા જઈ રહ્યો છું. આમ બોલીને રાજા પરીક્ષિતે કળિયુગ સામે પોતાનું ધનુષ ઉઠાવી અને કળિયુગ સામે તાકી દીધું. આ દરમિયાન રાજા પરીક્ષિત પણ બળદરૂપી ધર્મ અને ગાયરૂપી ધરતી માતાને પણ ઓળખી ગયા અને ત્યારબાદ રાજા પરીક્ષિતે ધર્મને પૂછ્યું કે હે ધર્મ, આ કોણ છે જે તમને આ રીતે પરેશાન કરી રહ્યો છે? પરંતુ ધર્મએ તેમનો જવાબ ન આપ્યો. તો રાજા પરીક્ષિત પણ ધર્મના આ ન બોલવા પાછળનું મર્મ સમજી ગયા કે ધર્મ પોતે પોતાના ઉપર
અત્યાચાર કરનાર આ પાપીનું નામ પણ પોતાના મોઢેથી ઉચ્ચારવાનું યોગ્ય નથી સમજી રહ્યા। આ દરમિયાન જ આ બધું સાંભળી રહેલું કળિયુગ પોતે રાજા પરીક્ષિતના ચરણોમાં આવી ગયો અને બોલ્યો કે હે રાજન, હું કળિયુગ છું અને ધરતી ઉપર આવનાર છેલ્લો અને ચોથો યુગ છું। તો રાજા પરીક્ષિતે ધર્મને કહ્યું કે હે ધર્મ, સતયુગમાં તમારા 4 પગ હતા, પછી ત્રેતાયુગમાં 3, જ્યારે દ્વાપર યુગમાં 2 અને આજે આ ચોથા યુગમાં કળિયુગે તમારા ચોથા પગને પણ નુકસાન પહોંચાડી દીધું છે। તેથી હું આ કળિયુગ દ્વારા તમને વધુ હાનિ નહીં પહોંચાડવા દઉં। અને રાજા પરીક્ષિતે ગુસ્સામાં કળિયુગ ઉપર પોતાના ધનુષ બાણથી વાર કરવાની તૈયારી જ કરી। ત્યાં જ તુરંત જ કળિયુગ બોલી ઉઠ્યું કે હે રાજા પરીક્ષિત, તમે એકવાર મારી વાત તો સાંભળો। ત્યારે પરીક્ષિતે કહ્યું કે હે કળિયુગ, અત્યારે ઘટી રહેલી દરેક બાબત એટલે કે અધર્મ, પાપ, જૂઠ, ચોરી, કપટ અને ગરીબી જેવા તમામ ઉપદ્રવોનું મૂળ કારણ તું જ છે। તેથી હું તને મારા રાજ્યમાં નહીં રહેવા દઉં। ત્યારે કળિયુગે કગળતા કહ્યું કે હે રાજા, તમારું રાજ્ય તો આ પૂરી ધરતી ઉપર છે અને તમે મને આ પૂરી ધરતી પરથી કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? તેથી તમે મારા પર દયા કરો અને હા, તમે જો મને તમારી સામે ન જોવા માગો તો કંઈ વાંધો નહીં, તમે મને ધરતી પરથી કાઢી મૂકવાને બદલે મને કોઈક નિશ્ચિત સ્થાન આપી દો જેમાં હું રહી શકું। આમ કળિયુગે રાજા પરીક્ષિત પાસે પોતાના માટે ખૂબ જ આજીજી કરી। ત્યારે રાજા પરીક્ષિતે થોડોક વિચાર કરીને કહ્યું કે હે કળિયુગ, તું જૂઠ, મદપાન, પરસ્ત્રી ગમન તથા જુગાર જેવા આ 4 જગ્યાઓ પર જ્યાં કામ, ક્રીડા, મદ્ય અને અસત્ય હોય તેવી જગ્યા પર તું રહી શકે છે અને આજથી આજ તારું ઠેકાણું હશે, તો તું જા અને તેમાં વાસ કર। પરંતુ કળિયુગે થોડો વિચાર કરીને કહ્યું કે હે રાજન, આ 4 જગ્યાઓ મારા માટે ખૂબ જ ઓછી છે। હું ચોથો યુગ છું, તો તમે મને આની સાથે કોઈ બીજી જગ્યા પણ આપો। તેથી રાજાએ તેને 5મું સ્થાન તરીકે સોનામાં રહેવા કહ્યું। ત્યારે તરત જ કળિયુગે પોતાને 5 ભાગમાં વિભાજિત કરી દઈને રાજા દ્વારા દર્શાવેલી 5 જગ્યાઓમાં તેનો એક ભાગ સમાવેશ થઈ ગયો, જેમાં 5મા ભાગ તરીકે સ્વર્ણ હતું એટલે કે સોનું। તેથી કપટી કળિયુગે રાજા પરીક્ષિતે પહેરેલા સોનાના મુગટમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું। ત્યારબાદ માંડકે પુરાણ અનુસાર રાજા પરીક્ષિત પૂરી ધરતીના રાજા હતા અને હવે કળિયુગે તેમના મુગટમાં જ રહીને ધીરે ધીરે પૂરી ધરતી પર પોતાનું રાજ્ય કાયમ કરવાનું ચાલુ કરી દીધું અને ખુદ રાજા પાસે જ એવા કાર્યો કરાવવાનું ચાલુ કરી દીધું કે જેનાથી આ ધરતી ઉપર ધર્મ ટકી જ ના શકે। જો આ સમયે રાજા પરીક્ષિત આ બાબતને સમજીને પોતાનું સોનાનું મુગટ ત્યાગી દેતા તો કદાચ કળિયુગને પોતાનો ફેલાવો કરવાની આટલી બધી છૂટ ન મળી હોત। આ બાબતને અનુરૂપ મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટે પોતાના પુસ્તક આર્યભટ્ટિયમમાં કળિયુગ વિશે જણાવ્યું જ છે। તેમાં તેઓ જ્યારે 23 સાલના હતા ત્યારે તેમને લખ્યું હતું કે અત્યારે આ કળિયુગનું 3600મું વર્ષ ચાલી રહ્યું છે। આ બાબતને સાચી માનીને હિસાબ કરવામાં આવે તો આર્યભટ્ટનો જન્મ 476 ઈસવીસનમાં થયો હતો। તેથી ગણતરી કરતાં કળિયુગનો આરંભ 3102 ઈસવીસન પૂર્વેમાં જ થઈ ગયો હતો। શાસ્ત્રોમાં પણ યુગોનો એક આંકડો આપવામાં આવેલો છે, જેમાં મનુષ્યનો 1 માસ દેવતાઓના 1 પ્રહર બરાબર છે અને મનુષ્યનો 1 વર્ષ દેવતાઓના 1 દિવસ અને રાત સમાન હોય છે। આમ મનુષ્યોના 30 વર્ષ દેવતાઓનો 1 માસ થાય છે, જ્યારે મનુષ્યોના 360 વર્ષ બરાબર દેવતાઓનું 1 વર્ષ થતું હોય છે, જે એક દિવ્ય વર્ષ કહેવામાં આવે છે। આમ મનુષ્યોના 4,32,000 વર્ષ એટલે કે દેવતાઓના 1200 દિવ્ય વર્ષ થાય। એટલે કે આ સમય એટલે પૂરો એક કળિયુગ। આ રીતે કળિયુગનું આયુષ્ય અંદાજિત 4,32,000 મનુષ્યના વર્ષ સમાન હોય છે। તેથી અત્યાર સુધી તો કળિયુગનું ફક્ત પ્રથમ ચરણ જ ચાલુ છે। જણાવવામાં આવે છે કે 3102 ઈસવીસન પૂર્વે જ્યારે
આ 5 ગ્રહ મંગળ, બુધ, શુક્ર, ગુરુ અને શનિ જ્યારે મેષ રાશિ ઉપર 0 ડિગ્રી પર આવી ગયા હતા ત્યારે જ કળિયુગનો પ્રારંભ થયો હતો. અત્યાર સુધી કળિયુગના 5118 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હજુ તો કળિયુગના 4,26,882 વર્ષ બાકી છે. તેથી જ આજે જે ખરાબ કર્મો આપણે લોકો દ્વારા જોઈ રહ્યા છીએ એ આવનારા ભવિષ્યમાં થનારા ખરાબ કામો સામે કંઈ જ નથી. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં આત્મા 84 વાર અલગ અલગ શરીરમાં જન્મ લેશે અને ત્યારબાદ જ તેને મોક્ષ પ્રાપ્ત થશે. તથા મનુષ્યનું કળિયુગમાં શરૂઆતમાં આયુષ્ય 100 વર્ષ હશે. જે કળિયુગનો સમય જેમ જેમ વધશે તેમ તેમ મનુષ્યના આ સરેરાશ આયુષ્યમાં ઘટાડો જોવા મળશે. તથા બ્રહ્મવૈવર્ત પુરાણમાં તો એવું જણાવાયું છે કે કળિયુગમાં એક સમય એવો આવશે કે સ્ત્રી ફક્ત 5 વર્ષની ઉંમરમાં જ ગર્ભવતી બની જશે, જ્યારે 16 વર્ષ થતાં થતાં મનુષ્ય ગરડો થઈ જશે અને 20 વર્ષ સુધી તો તેનું મૃત્યુ નિશ્ચિત થઈ જશે. સતયુગમાં શરીરની લંબાઈ સરેરાશ 32 ફૂટ હતી, જે કળિયુગનો અંત આવતા આવતા એકદમ થોડી જ રહી જશે અને કળિયુગના 50,000 વર્ષ થતાં થતાં ગંગા એકદમ સુકાઈ જશે અને વૈકુંઠ ધામ પાછી જતી રહેશે. એ સિવાય દેવતાઓ તો કળિયુગના ફક્ત 10,000 વર્ષ પૂર્ણ થતાં પહેલાં જ આ ધરતી છોડી ચૂક્યા હશે અને મનુષ્યો વ્રત, ઉપવાસ, દેવતાઓની પૂજા, એકબીજાની સેવા જેવા ધાર્મિક કાર્યો કરવાનું એકદમ બંધ કરી દેશે. આવું થવાથી પ્રકૃતિએ જે કંઈ મનુષ્યોને આજ સુધી આપ્યું છે તે બધું પ્રકૃતિ એક એક કરીને પાછું લઈ લેશે. ત્યારે ધરતી ઉપર ચારે તરફ ફક્ત હિંસાનું જ વાતાવરણ હશે અને ચારેકોર પાપ જ પાપ જોવા મળશે. આ બધું પહેલી નજરે કદાચ તમારા માનવામાં ન આવે અને આ બધી બાબતો ફક્ત કાલ્પનિક જ છે એવું આપણે માની લઈએ, પરંતુ વર્તમાનમાં આજકાલ જે બનાવો બની રહ્યા છે તે જોતા તો આ શાસ્ત્રોમાં લખેલી બાબતો ઘણા બધા અંશે સાચી પડી રહી છે. જેમાં પહેલાં મનુષ્યનું સરેરાશ આયુષ્ય 100 વર્ષ હતું, જે લગાતાર ઘટતા ઘટતા અત્યારે 65 વર્ષ થઈ ગયું છે, જ્યારે ઊંચાઈ પણ સરેરાશ 5 થી 6 ફૂટ જ રહી ગઈ છે. જ્યારે પાણીનું પણ સંકટ જ્યાં ત્યાં ઊભું થવા લાગ્યું છે અને પ્રદૂષણના કારણે હવાનું સંતુલન પણ બગડવા લાગ્યું છે, જેની અસર લોકોના જીવન તથા અન્ય જીવસૃષ્ટિ પર પણ જોવા મળી રહી છે અને લગાતાર તેમાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે ત્રેતાયુગમાં જ્યારે પાપ વધવા લાગ્યું ત્યારે ભગવાન રામે મનુષ્ય અવતાર લઈને ધરતી અને ધર્મનું રક્ષણ કર્યું હતું. આ જ કાર્ય ફરીથી દ્વાપર યુગમાં પણ ભગવાને શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર લઈને પૂર્ણ કર્યું. તો હવે જ્યારે કળિયુગમાં અધર્મ વધી જશે અને ધર્મ નામ શેષ થઈ જશે ત્યારે શું ભગવાન કળિયુગમાં પણ જન્મ લેશે કે કેમ? આ પ્રશ્નનો જવાબ આપણને બ્રહ્મવૈવર્ત પુરાણમાં જોવા મળે છે કે જ્યારે આવું થશે ત્યારે ભગવાન વિષ્ણુ ફરીથી ભગવાન કલ્કીના રૂપમાં આ ધરતી ઉપર અવતાર લેશે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર ભગવાન કલ્કીનો જન્મ વિષ્ણુ યશા નામના બ્રાહ્મણના ઘરમાં થશે અને તેઓ ફક્ત 3 દિવસ માટે જ પૃથ્વી પર જન્મ લેશે અને તમામ અધર્મી લોકોનો નાશ કરશે. ત્યારબાદ ધરતી ઉપર લગાતાર મોટી ધારે વરસાદ પડશે અને આખી ધરતી પાણીમાં ડૂબી જશે. ત્યારબાદ સંધિકાળ શરૂ થશે. આ સંધિકાળ એટલે કે 2 યુગો વચ્ચેનો સમય, એટલે કે એક યુગનો અંત અને બીજા યુગનો આરંભ. આ બંનેના વચ્ચેના સમયને સંધિકાળ કહેવાય છે, જે લગભગ 17 લાખ વર્ષ જેટલો સમય હશે. આ સંધિકાળ દરમિયાન પૃથ્વી પર કોઈ પણ જીવ નહીં હોય. ત્યારબાદ આ સંધિકાળ પૂર્ણ થશે અને જ્યારે ધરતી પર આ સંધિકાળ પૂર્ણ થશે કે નવા યુગના પ્રારંભમાં જ ધરતી ઉપર 12 સૂર્ય ઉગશે
અને તેમની ગરમીથી ધરતી પર રહેલું નકામું પાણી એકદમ સુકાઈ જશે અને તેના સાથે એક વખત ફરીથી સતયુગનો પ્રારંભ થશે. ત્યારબાદ ફરીથી આ જ ચક્ર ચાલશે. આમ આપણે જે કથા જોઈ એ તમામ કથાનો સાર શાસ્ત્રમાં જોવા મળે છે. આ એ જ શાસ્ત્ર છે જે હજારો લાખો વર્ષોથી આપણને ધર્મની શિક્ષા આપતા આવ્યા છે. અને હા, એ વાત પણ હું તમને જણાવવા માંગીશ કે આ કળિયુગની અને યુગોની વ્યાખ્યા ફક્ત હિન્દુ ધર્મ પૂરતી જ મર્યાદિત નથી. આ પ્રલયની વાત તો કુરાન અને બાઇબલ જેવા અન્ય ધર્મ ગ્રંથોમાં પણ તમને જોવા મળશે. તેથી જે થવાનું છે તેને રોકવું આપણા વશમાં નથી, પરંતુ આપણા વશમાં એટલું ચોક્કસ છે કે આપણે આપણી જાતને જેટલું બની શકે એટલું આ નકારાત્મક બાબતોના પ્રભાવથી અને અધર્મથી પોતાને બચાવવાની કોશિશ કરવી જોઈએ. તો આ હતી કથા કળિયુગના ધરતી ઉપર આગમનની અને કળિયુગ ધરતી પર ક્યાં સુધી અને કઈ રીતે જશે તથા સતયુગ ધરતી ઉપર કઈ રીતે પાછો આવશે એની. તો હું આશા કરું છું કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને આવા જ અન્ય વિડીયો મેળવવા માટે અમારી ચેનલ શબ્દ બાણને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ નવા વિડીયોમાં આવી જ જબરદસ્ત રોચક કથા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.